નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 1 વિદ્યા સહાયક ભરતી જે 11,000ની ચાલી રહી છે, એટલે કે ફોર્મ ભરવાના ચાલુ રહ્યા છે. તો 4 દિવસ જે છે પૂર્ણ થયા છે, 15, 16, 17 ને 18. આજે છે રવિવાર અને હવે પછી 20, 21, 22, 23 અને 24 એટલે કે 5 દિવસ બાકી છે. તો સૌના મનમાં પ્રશ્ન હોય કે કેટલા ફોર્મ ભરા છે, શું છે, એવા પણ પ્રશ્નો હોય તો એના ઉપર થોડી ચર્ચા કરીશું. અને અગત્યની કોમેન્ટ્સ જે છે એના ઉપર પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા ટેટ 1ના રિઝલ્ટનો અહીંયા ફોટો જે છે તમે જોઈ શકો છો કે ટોટલ ઉમેદવારો જે છે 11,027 પાસ થયેલા હતા. એ તમામ માધ્યમના હતા. હવે તમામ માધ્યમના ઉમેદવારો હતા એમાં આ ભરતી જે છે એ ગુજરાતી માધ્યમની છે. તો ગુજરાતી માધ્યમમાં તમે ઉમેદવારો જુઓ તો 10,825 ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. તો સ્વાભાવિક છે કે 10,825 અને આગળની કોઈ ટેટ બીજી ઘણી નથી 2023 સિવાયની. તો આ બંને ટેટના ઉમેદવારો જે છે એ ફોર્મ ભરતા હોય છે. હવે એવું પણ એની અંદર બને કે પછી આ 10,825 છે એની અંદર 2023માં જે પાસ થયેલા ઉમેદવારો હોય એ પણ આની અંદર હોઈ શકે છે. એટલે કે ઘણા બધા મિત્રો કોમન પણ હોઈ શકે છે. બીજી વસ્તુ એ કે ઘણા બધા એવા મિત્રો પણ હશે કે જે ચાલુ નોકરીવાળા હશે, એમને પરીક્ષા આપી હશે પણ એ ફોર્મ નહીં ભરે. તો એવા મિત્રો પણ ઘણા હોઈ શકે છે. કે જેમને રિપીટ હશે, એટલે કે તમામ ટેટ જે છે બંને પાસ હશે તો એ ફોર્મ નહીં ભરે. તો આ આંકડો જે છે 10,800નો, તો એ જે છે એનાથી ફોર્મ વધે એવું લાગતું નથી કે એનાથી ઓછા પણ એટલા બધા નહીં થાય. તો 10,000 આસપાસ ફોર્મ ભરવાની શક્યતા જે છે એ રહેલી છે. તો તમામ ઉમેદવારો જે છે ફોર્મ ભરશે. અને હાલની વાત કરીએ આપણે તો એવું આપણને સમાચાર મળેલા છે કે 7,000 આસપાસ ફોર્મ જે છે ભરાઈ ગયા છે. અને ખાસ કરીને શરૂઆતના દિવસોમાં જે છે વધારે ફોર્મ ભરાતા હોય છે, એટલે આગળના 4 દિવસની અંદર મેક્સિમમ ફોર્મ ભરાઈ ગયા હોવાનું જણાયેલ છે. તો અગાઉ જે છે લાસ્ટ તમે આપણને આંકડો જે મળશે એ આ આંકડો જે છે આપણો 10,000થી 10,800ની વચ્ચે ફોર્મનો આંકડો મળશે એવી પૂરેપૂરી શક્યતા જે છે એનાલિસિસ ઉપરથી લાગી રહી છે. હવે આપણે જોઈશું કે અમુક કોમેન્ટો જે છે એ આવેલી છે તમારી, એમાંથી અમુક પસંદ કરેલી છે કોમેન્ટો. એના પ્રશ્નોના જવાબ જે છે એના ઉપર ચર્ચા જે છે આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો જોઈએ આગળ. અહીંયા આપણે એક પેલી કોમેન્ટ જે છે વિનય કરીને વ્યક્તિ છે એમને લખી છે કે અભ્યાસમાં ગેપ હોય તો સોગંદનામું અપલોડ કરવાનું કે કેમ. તો ઘણા બધા મિત્રોના સવાલ હોય છે, હજુ પણ આપણે ઘણી વખત ક્લિયર કરેલું હોય છે. તો સોગંદનામું ક્યારે જોઈએ છે ગેપિંગવાળું, તો એની વાત કરી લઈએ. હવે દાખલા તરીકે એવું બને કે તમે જે તે સમયે પીટીસી કરેલું હતું, દાખલા તરીકે 14માં કર્યું હોય, 15માં પૂર્ણ કર્યું હોય, પણ તમારું ગ્રેજ્યુએશન જે છે અથવા બરાબર એ ગ્રેજ્યુએશન તમારું 3-4 વર્ષ પછી તમે સ્ટાર્ટ કર્યું, બરાબર. તો બંને ડિગ્રી વચ્ચે જે છે ગેપ હોવી જોઈએ. એ ગેપ જે છે એ વધી જતી હોય છે. અથવા તો તમે 12th જે છે કર્યું છે એનાથી એનું વર્ષ અને ગ્રેજ્યુએશનનું વર્ષ એ વચ્ચે ઘણો બધો સમયગાળો હોય, બરાબર, કે 1 વર્ષથી વધુ સમયગાળો હોય. તો આવી ડિગ્રી વચ્ચેમાં કોઈ પણ ગેપ હોય તો એનું કોઈ પણ પ્રકારનું સોગંદનામું જે છે એ રજૂ કરવાનું રહેતું નથી. એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. કે પીટીસી કે બીએ અને 12th બરાબર આ બંનેની વચ્ચે કોઈ પણ અંતર હોય તો તમારે વાંધો આવતો નથી. પણ સોગંદનામું કદાચ ક્યારે માગી શકે છે કે તમે કોલેજ કરતા હોય, તમે બીએ કે બીએસસી કર્યું હોય તમે, અને એની અંદર જ તમારે ગેપ પડી જાય છે. દાખલા તરીકે તમે 2 સેમેસ્ટર પૂરા કર્યા અને પછી પાછું તમારો 1 વર્ષની ગેપ થઈ ગઈ, પછી તમે 3જું 4થું સેમેસ્ટર કર્યું ને આવું બધું થાય છે, ત્યારે તમારે જે છે સોગંદનામું રજૂ કરવું પડે છે. એટલે અભ્યાસની અંદર જો ગેપ પડી હોય, બરાબર, તો કરવું પડે છે. 2 ડિગ્રીની વચ્ચે ગેપ હોય તો એનું સોગંદનામું રજૂ કરવું પડતું નથી. તો આશા છે કે આ પ્રશ્ન જે છે તમને ક્લિયર થઈ ગયો હશે. બીજા પ્રશ્નની વાત કરીએ તો કનુભાઈ પરમાર લખે છે કે સર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ થોડા સમયમાં પૂરું થશે, હમણાં હજી ચાલુ છે તો ન્યૂ નહીં કઢાવવું પડશે નહીં. તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એ તમામ સર્ટિફિકેટની તારીખ જે છે એ 24/4/2026ની કટ ઓફ ગણવામાં આવે છે. તો એ તારીખ સુધીના જે પણ સર્ટિફિકેટ જે છે તમારું માન્ય હશે, 24/4/26 માન્ય હશે તો આગળના સમયમાં પણ એ માન્ય રહેવાનું જ છે, બરાબર. પછી એ ભરતીમાં ગમે તેટલું મોડું થાય એનો કોઈ વાંધો નહીં આવે. તમારું સર્ટિફિકેટ જે છે એ 24/4/26 માન્ય હશે તો આગળ પણ માન્ય રહેવાનું છે. એ તમામ સર્ટિફિકેટની વાત, જાતિનો દાખલો હોય કે આ પ્રમાણપત્ર હોય, બરાબર, ઓબીસીનું પ્રમાણપત્ર હોય, જે બી હોય એ તમામની કટ ઓફ ડેટ જે છે એ જ રહેવાની છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાને કોલેજમાં ઇયર સિસ્ટમવાળાને ટીવાય માર્ક નાખવાના કે
3 યરના કમ્બાઈન કરીને નાખવાના, બરાબર. તો આ પ્રશ્ન એક આવેલો છે. તો આ પ્રશ્ન જે છે એ ગઈ વખતે જે છે ખૂબ જ જોરશોરથી ચર્ચામાં આવ્યો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાના જે પ્રશ્નના કારણે જે છે એ 10 દિવસની જિલ્લા પસંદગી થઈ ગયેલી હતી અને એના પછી જે છે એને કેન્સલ કરીને પૂર્ણ જિલ્લા પસંદગી જે છે એ શરૂ કરવામાં આવી હતી. તો ગઈ વખતનો મામલો એવો હતો કે આ પ્રમાણેનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાના મિત્રોના માર્કશીટ જે હોય છે એમાં એ યરલી સિસ્ટમ જે હતી એની અંદર જે લાસ્ટ યરના માર્ક્સ જે હોય છે એ પ્રમાણે જ ગણવાનું હતું. પણ ત્યાં કેટલાક કર્મચારીઓએ એ લોકોએ ફોર્મમાં ભૂલ કાઢી અને પછી એ લોકોએ 3 વર્ષના માર્ક્સ ગણી અને એ લોકોનું મેરિટ ફરીથી ગણાયું કેટલાક ઉમેદવારોનું. એમાંથી કેટલાક ઉમેદવારો જે છે એમને અસંતોષ સાથે એ લોકો રજૂઆત કરી નિયામક કચેરીમાં કે આ લોકો અહીંયા મેરિટ આ રીતે કેવી રીતે ચેન્જ કરી શકે છે. તો એમની તપાસ કરવામાં આવી ને પછી એવો ચુકાદો આપવામાં આવ્યો કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળા જે રહ્યા એમને ખાલી ટીવાયના જ માર્ક ગણવામાં આવશે જે યરલી સિસ્ટમ છે એમાં. તો અહીંયા તમારા પ્રશ્નનો જવાબ પણ તમને મળી ગયો હશે કે જે તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યરલી સિસ્ટમથી તમે પાસ કર્યું છે તો તમારે ટીવાયના માર્ક્સ જે છે એ ગણાવવાના રહેશે, બીજા કોઈ માર્ક્સ તમારે ગણાશે નહીં, બરાબર. અહીંયા જિગ્નેશ પટેલ કરીને કોમેન્ટ એક આવી છે બીજી કે સર પેઢીનામું 6 મહિના ચાલે ને કે 6 મહિના. તો પેઢીનામું જે છે એ 6 મહિના તમારું ચાલતું હોય છે. જે એનાથી વધારે ગઈ સાલનું તમારે પડ્યું હોય તો એની જગ્યાએ તમે નવું પેઢીનામું બનાવડાવી દેજો, બરાબર. 6 મહિના પછી કોઈ સોગંદનામું કે પેઢીનામું જે છે લગભગ વેલિડિટી રાખતું નથી. હિતેશ કુમાર વાડેલ કરીને કોમેન્ટ આવી છે કે મારી પાસેથી ઓરિજિનલ સોગંદનામું સ્વીકાર કેન્દ્રવાળાએ લઈ લીધું છે તો ભવિષ્યમાં તકલીફ પડશે જિલ્લા પસંદગી વખતે. તો આ સવાલ છે તમારો. તો જ્યારે પણ તમે સોગંદનામું રજૂ કરો છો તો કોઈ પણ પ્રકારનું સોગંદનામું જ્યારે આપવાનું હોય ત્યારે એ ઓરિજિનલ જ આપવું પડે છે, એમાં કોઈ ઝેરોક્ષ નકલ કે એવું કંઈ ચાલતું નથી. તો તમારું સોગંદનામું જે છે એ સ્વીકાર કેન્દ્રવાળાએ લઈ લીધું છે એનો મતલબ એવો નથી કે સ્વીકાર કેન્દ્ર ત્યાં જ તમારું સોગંદનામું પડી રહેશે, બરાબર. જે પણ તમે ઉમેદવારો જે રહ્યા એ તમામના જે પણ ડોક્યુમેન્ટ તમે અત્યારે જમા કરાવો છો એ એક બેગમાં જે પેક થઈ જાય છે એ પ્લાસ્ટિકની બેગ જે છે તમારું લેબલ ઉપર મારી નંબર મારીને જ્યારે પણ જિલ્લા પસંદગી શરૂ થાય છે અને જેટલા ઉમેદવારો હોય છે એ તમામનો ડેટા જે છે તમારા બધા જ ફોર્મ કાગળિયા બધું જે ગાંધીનગર જશે એ ગાંધીનગર ચેક થશે અને જ્યારે જિલ્લા પસંદગીમાં તમારો વારો આવશે એટલે એ પ્લાસ્ટિકની બેગ જે છે તમારી અત્યારે તમે જે ફોર્મ જમા કરાવો છો ડોક્યુમેન્ટ જે પણ જમા કરાવો છો એ તમામ ડોક્યુમેન્ટ જે છે એ ફરીથી પાછા તમને મળશે જ્યારે તમે જિલ્લા પસંદગીમાં જાઓ છો ત્યારે. તો એની અંદર પણ તમે ચેક કરો છો એ સોગંદનામું પાછું તમારી જોડે આવી જવાનું છે. એ લોકો ફરીથી ત્યાં ચેક કરશે, બરાબર. ત્યારે તમે એમાંથી કાઢીને એ સોગંદનામું એમને બતાવી શકો છો અને એની એ જ પાછી બેગ જે છે સ્થળ પસંદગી વખતે પણ જે છે એ ત્યાં પહોંચી જવાની છે. જે તે જિલ્લો તમે પસંદ કરો એ જિલ્લા ખાતે એ તમારા ડોક્યુમેન્ટ તમામ ત્યાં પહોંચી જવાના છે. એટલે એ ડોક્યુમેન્ટ જે છે કોઈ એક જગ્યાએ પડી નથી રહેવાના. તમે જ્યાં જશો ત્યાં સાથે એ બેગ તમારી આવવાની છે. એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે સોગંદનામું પછી ચાલશે કે કેમ, બરાબર છે. તો આ હતા મહત્ત્વના પ્રશ્નો. વિદ્યાસહાયક ભરતી હજુ શરૂ છે અને ફોર્મ ભરવાનું પણ ચાલુ છે. બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવી શકો છો. ચેનલ પર નવા હોય એટલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.